स्वस्ते श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो ॐ मातृदेवो भव ॐ पितृदेवो भव ॐ आचार्य देवो ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण। भगवान बाल स्वरूप 11 वर्ष ने 52 દિવસની દિવ્ય લીલા કરી મથુરા તરફ ગમન કર્યું। ગોકુળમાં કોઈને ગમતું નથી। ભગવાનની લીલાઓ અદ્ભુત છે। વિશ્વને એક સંદેશ આપ્યો છે કે જે કામ માટે દુનિયામાં અવતાર લઈ ત્યારે ભાવના જરૂરી છે, પણ કર્તૃત્વ અગત્યનું છે। કર્તૃત્વને વધારે મહત્વ આપી જગદીશે ત્યાંથી વિદાય લીધી છે। જગતની કોઈ પણ સંસ્કૃતિ લઈએ આપણે, પછી એમાં અલગ અલગ કદાચ હોઈ શકે દૃષ્ટિકોણ, પણ જે સંસ્કૃતિએ માતૃત્વ શક્તિને ટોચ આપી છે તે સંસ્કૃતિ ત્યાંની ધરોહર એ ટકી છે। બાકી એમાં બહુ ચડાવ ઉતાર આવ્યા છે, આપણે એમાં નહીં જઈએ, કારણ કે આપણો અત્યારે વિષય નથી। ભગવાન દિવ્ય છે, ભગવાનની કથાઓ દિવ્ય છે। અંતર્ભવનેન્તઃ ભવંતમેવ। ભગવાન આપણા અંદરમાં છે, પણ છતાં એનું ભવન કયું છે કોઈને ખબર પડતી। ભવન આ જ છે, અંતર્ભવાન ભગવાન અંદર છે। અને સ્મૃત્વા ચરાચર ગુરુમ પુરુષમ પુરાણમ, એ પુરાણમાં પુરુષોત્તમ છે। એવા પુરુષોત્તમ ગોકુળમાં આવે છે, રહે છે 11 વર્ષ 52 દિવસ લીલા કરે છે, પણ કોઈને ખબર પડવા દેતા નથી કે હું જગતનો બાપ છું। અહીંયા બહુ મોટો વૈશ્વિક સંદેશ છે। આ કોઈની ટીકા નથી, પણ હું જગત પિતા થઈને પણ મારી જાતને છુપાવીને રહી શકું તો તારે તારું પ્રગટ થવાની જરૂર શું છે? એનીથી તો ઊંચું કોઈ છે જ નહીં। એટલે વિશ્વમાં એવી રીતે છુપાઈ જા
કે લોકોને ખબર ન પડે. તારી પાસે જે છે સમર્પિત કરી દે, લોકો તો એની મેળે આવશે. જેવી કરો છો કરણી તેવી ભરવી પડે છે, બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. આ સંદેશ છે વિશ્વનો. મેં પ્રેમ આપ્યો તો લોકોએ મને પ્રેમ આપ્યો, અનહદ પ્રેમ. આજ પણ હજી ગોકુળમાં એ જ પ્રેમ એનો અનુભવ થાય જો આપણે એ રીતે જઈએ તો. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવાહ, जिनको कुछ न चाहिए वो सहनशाह के शाह. નંદ બાબા ગોકુળ બધું જ છે એની પાસે, પણ ભગવાન કૃષ્ણ આવ્યા એટલે આખી ગોકુળની ઉર્જા શક્તિ છે, પ્રેમ શક્તિ છે, વધી ગઈ. એક નાનકડો બાળક આપણા ઘરમાં હોય તો કેટલું આપણને આપી જાય. આ તો જગત પિતા છે. બહુ બધા યાદ કરે છે. યશોદા તો પછી એવું કહે છે મહાપુરુષો કે એની આંખમાંથી આંસુ કોઈ દી અટક્યા જ નથી. બસ જ્યાં યાદ કરે મૌન થઈ જાય, રડ્યા કરે છે. ગોકુળની જે પરિસ્થિતિ છે એ પ્રેમ સમર્પિત છે. અને હમણાં આગળ કથા આવે છે, ઉદ્ધવ બહુ જ્ઞાની છે, એની પાસે પ્રેમ નથી. અને ભગવાન ખરેખર એક દરેક કથા આપણને એક દિવ્ય સંદેશ આપે છે, દિવ્યતા તરફ લઈ જાય છે કે જીવનમાં જ્ઞાન પણ જરૂરી છે અને પ્રેમ પણ જરૂરી છે. એટલા માટે આપણે મંત્ર બોલીએ છીએ. કોઈ શિવનો મંત્ર જપે, કોઈ કૃષ્ણ જે જપતા હોય, પણ મંત્ર એ શું છે? એ સંકેત છે. સંકેત મંત્રી સંકેત છે. હરિ તરફ જવા માટેનું જે દ્વાર આપણું બંધ છે ને ખુલનાર છે. આપણને ખબર છે કે આપણા કેટલીક રાજાઓ છે, જે હતા રાજાશાહીમાં હતું આવું કે કોઈ બહારથી વ્યક્તિ આવે તો એને સંકેત મળતો હોય. સંકેત મળે તો જ એ બાણો ખોલે, ગમે તે ખોલી ન શકે. તો મંત્ર એક સંકેત છે. અને એ મોટા મોટો સંકેત ક્યાં થયો? માં જાનકીએ પરિચય માંગ્યો તો શું કીધું? રામદૂત મેં માતું જાનકી. પણ માં બિલકુલ પરિવર્તન ચહેરા પર ન દેખાણું. ઓળખાણ આપી તો જો આ મંત્ર છે, આ સંકેત છે. રામદૂત મેં માતું જાન. ધૂન આ બધું બોલી ધૂન નહીં છે. કોઈ માણસ માળા લઈને, માળા હોય તો ઠીક, ન હોય તો ઠીક, પણ જે મંત્ર બોલાય છે બરાબર સમજો, ગલત અર્થ ન જાય. માળા હોય સારું છે, પણ પછી તો અજપા જાપ થવા માંડે. ન જપવું હોય તોય જપા જાય. હા, नामदेव ने कोई बाबा आप तो भगवान को मिलते हैं ना, तो आपको भगवान के नाम की क्यों जरूरत है? तो कि पता नहीं जीवा कोई आदत सी हो गई. પછી તો ન બોલવું તોય બોલાઈ જાય છે. એ ટેવ પડી જાય છે જીવને. પછી ત્યાં કોઈ આપણે જે કરીએ છીએ લગભગ, અને લગભગ આપણે આપણી જાતે તપાસે કે મોટા ભાગે દેખાવ માટે કરતા હોય. મોટા ભાગે એકાદશી દિવસે કોઈના ઘરે જવા અમે અગાઉ ન જતા હોય, પણ એકાદશી એટલે ખાસ બેનપણી ઘરે જાય. ચા પીશ તો કે નહીં આજ એકાદશી છે ને, જાહેર કરવા જવાનું છે. કોઈ વર્ત તીર્થ ગયા, હા આપણે કોઈ કહીએ કે મારા કેદારજીમાં ગયા હતા, આનંદ છે, એ વાત અલગ છે. પણ જો હું તીર્થયાત્રા કરું એ તું ન કરી શક, એ કહેવા જતા હોય કે બરાબર નથી. આ ભગવાનની યાત્રાનો આરંભ થયો. અત્યાર સુધી જે ગોકુળમાં ભગવાન રહ્યા તેનું રમણ છે પોતાના પ્રેમીઓ સાથેનું. હવે ભગવાન અહીંથી યાત્રા શરૂ કરી છે, અને હવે એવી યાત્રા છે કે એમાં એને કોઈ જગ્યાએ વિરામ જ નથી. ક્યાંય અજસ છે, ક્યાંય અબજસ છે, બધું આવું જ. હવે સંઘર્ષમય જીવન શરૂ થઈ ગયું ભગવાન.
કોઈ માનશે, કોઈ નહીં માને, કોઈ સમજશે, કોઈ નહીં સમજે. બધી એવી ઘટનાઓ બનવાની છે. ભગવાન ગોકુળમાં રહ્યા, રાસ રમ્યા, તોય લોકોએ પેલું કર્યું. એ તો એક કેટલીક ઘટના એવી હતી બાકી. હવે તો બધી ઘટનાઓ આવી જ બનવાની છે. અને માત્ર કૃષ્ણ જ આ સહન કરે, બાકી કોઈની તાકાત નહીં. અને મારા ગુરુજી કહેતા, મહાપુરુષો કહે છે કે આપણી તકલીફ ક્યાં છે કે આપણે ભગવાનને સમજી લઈએ છીએ એટલે પછી આપણે ભગવાન તો કરી શકે ને. ભગવાનને ઘડી થોડી વાર પૂરતા, થોડા સમય માટે આપણે માની કે હરી નથી, એક પણ એક યશોદાનો દીકરો, દેવકીનો દીકરો છે, એ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? અથવા ચાલો આપણે બાજુએ મૂકીએ. આપણે અત્યારે જોઈએ છીએ એક ફોટો, બાકી એને 2 મિનિટ રાખ્યો એમ તો જો ટીકા નથી. પણ એને આધારે બીજા લોકો કરે ને કે હા આણે આ તો જો એને સફાઈ કરી, હાલો આપણે કરીએ. જો એ દેખાવ થયો આવું છે, પછી જે રીઝન આપણે એમાં નહીં જઈએ. ત્યારે આને તો 11 વર્ષ 52 દિવસ ક્યાંય ફોટા પડાવવાની છે ને, કે આપણે એનો કંઈ ફોટો છે, વિડીયો છે કે? તો ભગવાન એવું આચરણ જ કરી દેખાડે છે. અને ખરેખર આ જ સાચી ફિલોસોફી છે કે હું કરવું જ એવું કે લોકો એને મૂકે. વાત કરી, કોઈને ઉપદેશ આપ્યો, ભગવાને ક્યાંય બેસાડી, ક્યાંય જગ્યાએ અત્યારે કથા આવી કે ભગવાને બધા ભેગા કરીને એક વાર્તા કરી. હા, એ વાર્તા કહેતા, રામાવતારની ઘણી વાર વાર્તા કહેતા, કારણ કે પોતે રામ બન્યા હતા ને. અને પછી જ્યારે માં કહેતા હોય, પછી એમ કે માં મને રામની વાત સંભળાવો ને. એટલે પછી ભગવાનને રામની વાત સંભળાવે. એની ક્યાં ખબર છે આ ઈ જ છે. અરે બેટા, રામ નાનપણમાં જે ધનુષ બાણ લઈને પછી આમ બાણ ચડાવ્યું, એટલે પોતે ઓલું યાદ આવે ને. એટલે હે કે માં આમ કર્યું તું? તો કે હા બેટા, તને કેમ ખબર? એટલે પાછું ચૂપ થઈ જાય. જાહેર થવું નથી ને. કહેવાનો સૂર એ છે મારા વાલા કે ભગવાન પણ પોતાના વ્યક્તિત્વને છુપાવીને સતત સંઘર્ષ કરે છે, પ્રેમ કરે છે. બધા વિશ્વને માર્ગદર્શન આપ્યું છે કે જગતના બાપ થઈને આમ રહેવાય. તો તમે તો જગતના દીકરા છો, તમે કેમ રહેતા નથી? અને આ દિવ્ય સંદેશ જ્યાં સુધી સમજશું નહીં, આપણે ભાગવત કથાઓ થાય છે, થતી રહી છે, થતી રહેશે. પણ જો પરિણામ ન હોય તો એની અસર જે થાય, એમાંથી જે ઊભું થાય એ નહીં થાય. એટલા માટે હરિ કહે છે. અને એટલા માટે આપણે કહ્યું દંત દ્રષ્ટ કવલા ધૃતકર્ણા નિદ્રિતા લિખિત ચિત્ર વિનિવાસનમ. આ યુગલ ગીતમાં એટલા માટે શબ્દો આવ્યા છે. હે હરિ, તું એક એવો છે કે તું તારી વેણું છે ને એ આરાત છે. આપને કીધું ત્રાહી ત્રાહી આરતી હરણ પ્રભુ. આરત એટલે દુઃખ. તું દુઃખ હરનાર છે પ્રભુ. તું કેવું દુઃખ હરે છે? કયું દુઃખ હરે છે? માણસ કોઈ ભાંગી ગયો હોય, બેસી ગયો હોય, એને ઊભો કરે છે, એનો તું સહારો છે. તો હે હરિ, શું કહું? તો એની માટે કોઈ શબ્દો જ નથી. અને શબ્દો ન મળ્યા એટલા માટે વ્યાસજી, આપણે આગળ જોઈ ગયા કે ભગવાન નારદજી પાસે જ્યારે વ્યાસજી બે મળ્યા અને વ્યાસજીના મુખ પર ચિંતા જોઈ, ત્યારે વ્યાસજીને ભગવાન નારદજી સ્પષ્ટ કીધું કે તમે 18 પુરાણ ભલે રચ્યા, 4 વેદ તમે ભલે રચ્યા, પણ તમારા મુખ પર ગ્લાનિ છે. એનો અર્થ કે તમે એવું નથી રચ્યું જેનાથી માણસ ઊભો થઈ કળિયુગમાં સમજી શકે. પ્રેમ લક્ષણા ભક્તિ, જ્ઞાન લક્ષણા ભક્તિ, ઘણા બધા સ્વરૂપ આપ્યા છે. તો આ સમજવાની જે આપણે સમજી શકતા નથી. ભગવાન ગોકુળ છોડીને મથુરામાં ગયા છે. મથુરામાં તેમનું ભવ્ય સ્વાગત થયું છે. કંસને ખબર હતી કે આ એ જ છે. આ કોઈ સ્વાગતમાં કોઈ પ્રકારે ખામી ન રહેવી જોઈએ, કોઈ પ્રકારની ખામી. ભવ્ય સ્વાગત થયું છે ભગવાન. પણ ભગવાન સમજે છે કે આ અમારું સ્વાગત થયું છે એની પાછળ એનો સ્વાર્થ છે. બધા સુંદર મજાના ઉતારા આપ્યા છે, બધી જગ્યાએ રહેવાની વ્યવસ્થા થઈ છે. પછી ભગવાન કહે બાબા તો કે હા અહીંયા અમે ફરવા જઈએ. તો કે જો બેટા, આ ગોકુળ નથી, આ કંસનું રાજ્ય છે. અહીંયા આપણે ગોકુળ પ્રમાણે ન ચાલે. કામ કરો, અત્યારે સંધ્યા સમય છે, કાલ સવારે પછી જજો. તો કે કંઈ વાંધો નહીં. મોટા ભાઈને ઈશારો કર્યો. હવે આપણે અહીં જે આપણે રમકડા ન્યા માર્યા એ અહીંથી મામા ઓલામાં શરૂ કરવાનું છે આપણે. હા, અને આમ જે આ ભગવાને કહ્યું સવાર વિરામ આપશું ને કથાને પછી આપણને નહીં ગમે તો યશોદાની શું દશા થઈ હશે?
કેમ વર્ણન કરી શકાય એનું? અને પછી ભાગવત એ બારમાં મૌન થઈ ગયું છે. રામાયણમાં ઘણી બધી વાતો છે, પણ આપ જુઓ ઉર્મિલાજીની વાત નથી. કારણ કે ઉર્મિલાજીએ જે કર્યું છે, બાબા નથી આનું વર્ણન કેમ કરવું? એના તપનું વર્ણન થઈ શકે એમ નથી. સવારના પહોરમાં નીકળ્યા છે ભગવાન મથુરા દર્શન કરવા માટે. મથુરા દર્શન અદ્ભુત છે. એ પેલા દર્શન અક્રૂરજીને કરાવી દીધું છે રસ્તામાં. અક્રૂરને કેવળ એમ જ હતું ને કે અમારો ભત્રીજો છે, ભગવાનથી ખબર હતી, પણ ભગવાનના દિવ્ય રૂપના દર્શન અક્રૂરજીને કરાવ્યા છે. એટલે અક્રૂરજી થોડીક પહેલી હતી એ પણ ગઈ છે. તો ભગવાને દિવ્ય સ્વરૂપ દર્શાવવું છે. ભગવાન બલભદ્ર ભૈયાને બંને નીકળે છે, ધીમે ધીમે ચાલે છે. ચાલતા ચાલતા નગર જુએ છે, આનંદ થાય છે કે વાહ, કેવું દિવ્ય નગર બનાવ્યું છે. અને એની સરખામણી કોણ કરી શકે? કારણ કે એ તો ભાઈ બહુ મહાન રાજા છે, ઉગ્રસેનના દીકરા છે. કોઈ પણ જગ્યાએ જઈએ આપણે પહેલી વહેલી વાર, તો પછી કૃષ્ણ ભગવાને જે કર્યું એમ નહીં કરવું. એ પણ ભગવાને કીધું છે. હા, એટલે આપણે ભગવાને એમ હમણાં આવશે કથા કે ધોબીને પેલું કર્યું, કુબજાને કર્યું, તો મારે શું કરવાનું? તારે કાંઈ નહીં, તારે ફરી જોઈ આવવાનું. ભગવાન કહે તેમ કરાય, ભગવાન કરે તેમ ન કરાય. મહાપુરુષો કહે તેમ કરાય, કરે તેમ ન કરાય. કારણ કે એની બુદ્ધિને આપણે ન પહોંચી શકીએ. બહુ અઘરું છે તે. બધા દ્વાર બધા ગોઠવાઈ ગયા, બધા ગોઠવાઈ ગયા છે. ખબર પડી ગોકુળનો પેલો લાલો જેની વાત આવી છે એ આવે છે. બધા ઝરૂખામાં કોઈ આ રીતે દર્શન કરતા કરતા બધા ગોઠવાઈ ગયા છે. અને ભગવાન એ સુંદર મજાની ચાલ ચાલે છે. જ્યાં જ્યાં જેને જેને સમય મળ્યો, જે જગ્યા મળી, આમ આખું મથુરા છે ને આમ ભરચક થઈ ગયું. હા, કોઈ શોભાયાત્રા, વિશાળ યાત્રા કેમ માણસો ભેગા, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં દર્શન થશે, એમાં લીન થતા જાય. ક્યારે હરિ આવશે, ક્યારે દર્શન થશે. બહુ સાંભળ્યું છે, ગોપીઓને બહુ પ્રેમ આપ્યો હતો. કારણ કે આ બધી વાતો તો આવતી હોય ને, એટલે વાતો સાંભળી તો હોય જ. એ કેટલા સુંદર હશે, એના રૂપ વિશે બહુ સાંભળ્યું છે. ચાલો ચાલો ચાલો, એટલે બધા ગોઠવાવા માંડ્યા. કોણ છે? દેવ દેવ જગન્નાથ પુણ્ય શ્રવણ કીર્તન યદુત્તમ શ્લોક નારાયણ નમોસ્તુતે. ઉત્તમ શ્લોક છે, યદુકુળમાં પ્રગટ થયેલા છે. ઉત્તમ શ્લોક છે. ભગવાન જગન્નાથ છે, જગતનો બાપ છે, દેવ દેવ દેવના પણ દેવ છે. પુણ્ય શ્રવણ કીર્તન, જેનું શ્રવણ ને કીર્તન કરવાથી જ આપણે પુણ્યશાળી થઈ જઈએ છીએ. પાપ અને પુણ્ય વિશે ટૂંકમાં કહેવું તો, પાપ એટલે નથી ગમતું મનને કરીએ, શાસ્ત્રને નથી ગમતું કરીએ પાપ, શાસ્ત્ર કેમ કરીને આપણા મનને અંદરથી આનંદ થાય પુણ્ય. બીજાને આપણા થકી સુખ મળે એ પુણ્ય, બીજાને આપણે દુઃખ થાય એ પાપ. બીજું શું કરવાનું? બહુ સીધું સરળ. રામ રાહ જોઈને બધા ઉભા છે. હમણાં દર્શન થશે, હમણાં દર્શન થશે, હમણાં દર્શન થશે. એમાં બરાબર ઓલો પૂર્વ જન્મ થોડું બાકી હતું ને, એ આવ્યો. સમજી ગયા? ધોબી કોણ આવ્યું? એક જ બોલ્યો. ભગવાનની કેટલી એક બોલ્યો તો ભગવાને કીધું બોલે એક બોલ્યો ને. બહુ ત્યારે બહુમતી નહોતી, એકમતી હતી રામ રાજ્યમાં. સામે આવ્યો ને ભગવાને કીધું ક્યાં ઉપડ્યા ભાઈ તમે? રજકમ કચિદાય રંગકારમ ગદાગ્રજ. આટલા સુંદર કપડા. એ કે તારી માટે ગોળિયા માટે નથી, જેમ તેમ બોલવા માંડ્યું. એ ગામડાના માણસો માટે નથી, આ તો રાજા માટે છે. એમ તારે દેવાની ના પડી, એક થપાટ મૂકી ગયો. કપડા બધા લઈ લીધા. આ બધું દરજીએ જોયું, એ સમજી ગયા. આમ થાય દરજી ડાયા બહુ હોય.
એ સમજી ગયા આની દશા થઈ છે એટલે સામેથી દોડીને આવ્યો. કારણ કે આમાં કાંઈ માપ તો હોય નહીં. એટલે ગોવાળિયા બધા ભેગા કોઈક ચોણી તો સીધી સીધી માથા ઉડી જાય કે આ તો લાલા બહુ મોટી છે, ઘડીક ખાઈમ તો ત્યાં ઓલા ભાઈ અમે હરખું કરી દઈએ. લાલા તો કરવા માંડો, બધા દરજી કામે લાગી ગયા. કોઈ ચોણી ના કોઈ, કારણ કે ત્યાં તો રાજાનું બધું એટલે કેટલું બધું ભવ્ય હોય. બધા પોટકા અને બધા હોવાની દુકાને ગોઠવાઈ ગયા. એટલા સુંદર પાછા પૂછે કે લાલા કેવા લાગીએ છે? બહુ સુંદર, બહુ સુંદર. દરેકે અલગ અલગ વેશ પરિધાન કર્યા છે. વળી પાછા એમાં આગળ જતા જતા ઝરૂખામાં હમણાં નવી નવી પરણીની દીકરી આવી છે. હજી થોડોક સમય થયો છે. એટલી કૃષ્ણ દર્શનમાં લીન બની કે ત્યારે ઘુમ્મટનો રિવાજ હોય ને, એટલે આમ ઘુમ્મટ કરતા રહી થયો ને પછી તે પૂરું દર્શન થતું નથી. એટલે સહેજ ઘુમ્મટ ઊંચો કરેલો. સાસુએ ટોકી કે તું શું કરે છે કે તારો ઘૂંઘટતો તો બરાબર કરે. એટલે એ છોકરી બહુ સરસ બોલી, બા તો કે હા, આ બધાનું ધ્યાન કૃષ્ણ તરફ છે ને તમારું ધ્યાન મારી તરફ છે, એટલે તમને દર્શન નહીં થાય. ધ્યાન ક્યાં રાખવું એ પણ શીખવા મળ્યું. બધા એકાગ્ર હતા એટલા બધા કે બા તમારું ધ્યાન જ મારી. બાકી બધા જુઓ તો ખરા છે કોઈને કોઈને ભાન, પોતાના શરીરનું ભાન ભૂલી ગયા લોકો. ત્યારે સાસુ સમજવું હશે, સમજી ગઈ, વાત સાચી છે બેટા. દિવ્ય સુંદર મજાની આવી રીતે જાય છે. સુદામ નામનો માળી મળ્યો. જો ત્યાં શ્રીદામ છે, જે સુદામા મિત્ર છે ને અહીંયા પણ સુદામ છે. ભગવાન એની સાથે પ્રેમ છે. શ્રી એટલે લક્ષ્મી, દામ એટલે મૂલ્ય. લક્ષ્મીનું કોઈ મૂલ્ય હોઈ શકતું નથી. એ ભગવાનને સમર્પિત થઈ જાય એટલે શ્રીદામ થઈ જાય. નહીં તો દામ રે ખાલી. અને યોગાને જો હા, દામજીભાઈ જ નામ છે ને, આ યોગાનું લ્યો, એ શ્રીદામ. એની આગળ શ્રી લગાય. શ્રી એટલે ગમે તેની સાથે ન લાગી તો ઠીક, આપણે બધા લગાડવા માંડ્યા હવે. બાકી ગમે એની આગળ શ્રી ન લાગે. આપણે તો પરમ પૂજ્ય બધું ગમે એને આમ ઢગલા મોઢે. પરમ કોને કહેવાય, પૂજ્ય કોને કહેવાય, પ્રાતસ્મરણી કોને કહેવાય, એ બધા બહુ એમાં શાસ્ત્રમાં લખ્યું છે. આદરણી કોને કહેવાય, ધધુપપુ કોને કહેવાય, 1008 કેમ થયો, એના નિયમો છે. આ છોકરો કાંઈ ભણ્યો ન હોય, બરાબર, હા અંકુટા છાપ હોય, અને હું કહું વાહ વાહ વરસ વેરી સુસ, કેમ છો ડૉક્ટર સાહેબ, તો એ બિચારો મૂંઝાઈ જાય કે નહીં? કારણ કે ભણ્યો જ નથી, ડૉક્ટર કેમ કેવું? આપણે સમજાઈ ગયા કહેવાય. તો ભણવામાં ડિગ્રી જરૂરી, તો જ સરકાર એને એ જ માન્ય ગણાય. બાકી દવાખાનું ખોલે તો એને સહન કરવું પડે. તો આજની ડિગ્રી લેવા માટે થઈને પરફેક્ટ રીતે આપણે ભણવું પડે. આ તો કેટલું મોટી વસ્તુ. હા, એના શાસ્ત્રોમાં વર્ણન છે. તો એ તો સામેથી સમજી ગયો. એટલે એને સુંદર મજાના હાર હતા, ફૂલ હતા, લાલાનો શૃંગાર કર્યો છે. પ્રણતાય પ્રપન્નાય દત્તુર વરદો ભવરાન. હે વરદાન આપવામાં શ્રેષ્ઠ તમારું વરદાન મને મળે. હું હંમેશા અને ઇતિ તસ્મૈ વરમ દત્વા શ્રીમ ચાન્ય યવર્ધિનમ બલમાયુષ્ય બલમાયુ યશઃ કાંતિમ નિર્જગામ સહાગ્રજ. અદભુત છે. એટલે આપને ફરી વાર કહું છું કે આ કથા વિરામ પામે પછી શ્રીમદ ભાગવતજી ઘરમાં વસાવો. બાલ રક્ષા કવચ ગાયું, સાંભળ્યું? પૂતના કવચ ગાયું ને, બહુ સરસ કહ્યું. આ ગમે તે બીજાને સંદેશ આપજો કે આપ જ્યારે પણ અજર અમર ગુની તો બરાબર આવું બધું. અને રામરક્ષા સ્તોત્રમાં મેં આપને બતાવ્યું હતું, હા, શિરથી લઈને પાંવ સુધીની રક્ષાનું કવચ. બહુ સરસ. પછી ભલે આનંદ કરીએ, આપણી સંસ્કૃતિ ન ભૂલાવી જોઈએ. બહુ મહિમા છે એનો, બહુ મોટો મહિમા. હું રાજીથી સાંભળતો હતો. તમે બધા લીન હતા, મેં દર્શન કર્યું બધું. બહુ આનંદ થયો, બહુ આનંદ. તો કહેવાનો સૂર એ છે વિલોક્ય કુવજામ યુવતીમ વરાનનામ પ્રપચ્છયાન્તિમ પ્રસન્ન રસત્પ્રદઃ
જોજો આના બે નામ અહીંયા વર્ણન કર્યું કુબજાનું. હવે કુબજા પોતાની ઓળખાણ જ્યારે આપે છે, ભગવાન સુખદેવજી શું કીધું, કોણ મળ્યું, વિયોગ કેમ કુબજા. ચંદન લઈને જાય છે, લેપ કરે છે ખાસ કંસ માટે. ત્યારે સૈરેન્દ્રી વાત છે. જો અહીંયા એક સૈરેન્દ્રી વાત આવી, બરાબર. આગળ શું કીધું, કુબજા. જ્યારે બોલી ત્યારે શું કીધું, સૈરેન્દ્રી. હવે ઈ પોતે પરિચય આપી પછી આમ આપે છે, દાસસ્મ્યહમ સુંદર કંસ સંમતા ત્રિવક્રનામયનુલેપ કર્મણિ મદભાવિતં ભોજપતેરતિ પ્રિયમ વિનાયુવામ કોન્યતમસ્તદર્હતિ. મારું નામ ત્રિવક્ર. શું છે નામ મારું? ત્રિવક્ર નામ. જો સુખદેવજીએ કીધું કુબજા. કોણ મળ્યું? ઉવાચ કર્યું વ્યાસજી કીધું સૈરેન્દ્રી ઉવાચ. અહીંયા શું કીધું? ત્રિવક્ર નામ. શું નામ છે મારું? એટલે હું 3 અંગેથી વાંકી. ત્રિવક્ર એટલે 3 અંગેથી વાંકી. બધાની દિશા આ જ છે. કોઈક સત્વથી વધારે પડતા વાંકા વળી ગયા એટલે બરાબર. ઓલો સત્વની વાત નથી, હું સત્વ છું એ દેખાડું છું એમ કરીને ઘણા વાંકા વળી ગયા. ઘણા કાંઈ છે ને હું કાંઈક છું રજસ તત્વમાં વાંકા વળી ગયા. અને તામસી તો અમથા બેન્ડ મારેલા હોય, વધારે તામસ તત્વ આવે. એટલે બહુ જબરદસ્ત આમાં ગર્ભિત અર્થ છે કે હે. અને બીજી વાત કરીએ તો હે પ્રભુ, હું તન મન ધન બધી રીતે આમ બધું છે, પણ મન ભાંગી ગયેલું. મારું તન તો વક્ર છે જ, મારું મને વક્ર છે. તમારી પૂજા ક્યાં કરું છું? અને ધન તમારા કામથી વાપરતી નથી, એટલે મારું ધન. કારણ કે મારી પાસે જે ધન આવે કંસનું, એને ખબર છે કંસ કોણ છે, એટલે મારું બધું વક્ર જ છે. શરીર અષ્ટાવક્ર નામના એક મુનિ આવે, સાંભળ્યું ને નામ? માના ગર્ભમાં પિતાજી કોઈ સંવાદ કરે તો માના ગર્ભમાંથી અવાજ આપે, ચર્ચા કરે. આહા, ઊંચાઈ તો જોઈએ છે, કેટલી ઊંચાઈ હશે એની. પિતાથી સહન ન થયું એટલે એને શાપ મળ્યો છે. પછી તો પિતાએ પસ્તાણા. 8 અંગે વાંકા. એક પગ આગળ માંડે એટલે 8 અંગ વળે ત્યારે એક પગલું મંડાય, એટલે અષ્ટાવક્ર પડ્યું. એ જનક રાજાના દરબારમાં ગયા કે એને ખબર પડી કે આ તો જનક વિદેહી, ત્યાં બધા બહુ જ્ઞાનીઓ છે. એટલે જ્યાં અષ્ટાવક્ર આવ્યા અને ત્યાં આખી સભા હસી, મર્યાદાથી પણ હસી. એટલે અષ્ટાવક્ર તો ખડખડાટ છે, જનક રાજ મને એમ હતું તારા દરબારમાં જ્ઞાની બેસે છે, પણ અહીંયા બધા મૂચી છે. શું કીધું? અહીંયા તો મૂચી બેસે. જનક, આ તો જનક રાજા છે. મહારાજ કેમ, શું ભૂલ થઈ? આ બધા મારા દેહ જોઈને હસ્યા. આ મૂચી જ કહેવાય ને. હજી તો હું કાંઈ બોલ્યો નથી, કાંઈ વાત કરી નથી. બધા બહુ શરમાણ. વિદ્વાનોએ માફી માંગી છે. અને એ અષ્ટાવક્ર ગીતા વાંચીને તો ક્યારેક વાંચવા જેવી જબરદસ્ત છે. ભગવાન એકનાથજીનું ભાગવત ભલે કદાચ મરાઠી થોડું ઘણું સમજાશે નહીં, પણ બહુ દિવ્ય છે. ટ્રાન્સલેશન સાથે કોઈ આવતું હોય તો મને, પણ આમ ધીમે ધીમે વાંચીએ તો આમ બહુ દિવ્ય, આમ એવું સરસ વર્ણન. શરૂઆતમાં સ્તુતિઓ કેટલી બધી કરી એમણે. કહેવાનું આપણી પાસે શાસ્ત્રોના ભંડાર છે, આપણે વાંચતા નથી. ભગવાનેથી એને પ્રેમ છે કે હું એ લેપ આજ તમને કરીશ. અને જ્યાં લેપ કરવા ભગવાન ઈચ્છા કરી એટલે ભગવાને એક પગથી અંગૂઠો પેલો કર્યો, કારણ કે આ તો કૃષ્ણ છે. એટલે અંગૂઠા પર સેજ દબાણ આપ્યું અને આમ આંગળી કરી આમ કર્યું એટલે રૂપ રૂપનો અંબાર થઈ ગયો. અરે વિશ્વને બતાવ્યું કે મારી પાસે આવ એટલે હું તને સ્પર્શ કરું, તારું આખું જીવન બદલાવી. કેવળ જરૂર સમર્પિત થવાની છે. તેને કોઈ ચિંતા ન કરી. કંસ શું કહે છે, મને કાઢી મૂકશે કોઈ નહીં. એટલે તરત ભગવાને શૈલેન્દ્રએ કીધું, ભગવાન હવે કામ કરો, આપ મારા ઘરે પધારો. ભગવાને કીધું આવીશ, અત્યારે નહીં, હજી મારે ઘણા કામ બાકી છે, પછી ચોક્કસ આવીશ. ને ભગવાને જેને જેને વચન આપ્યું ત્યાં ભગવાન ગયા છે. પ્રસન્નો ભગવાન કુબ્જામ તીવ્ર ક્રામ રુચિરાનનામ રુજ્વિમ કર્તુમ મનશ્ચક્રે દર્શયન દર્શને ફલમ. અહીંયા 2 નામનો ઉપયોગ કર્યો. પ્રસન્નો ભગવાન કુબ્જામ, જેની અત્યાર સુધી કુમતિ હતી, ત્રિવક્ર હતી, એને ભગવાને સ્વરૂપ આપ્યું છે.
પણ ત્રીજું નામ કેમ ઉચ્ચાર્યું નહીં આમાં? કારણ કે હજી ધન શુદ્ધ થયું નથી અહીંયા. ભાગવતજીમાં દરેક શબ્દ એની પછીનો શબ્દ એની પહેલાનો શબ્દ એને બહુ મહત્વ છે. અને મેં તમારી જે બધા મીન પ્યાસી બેઠા હોય ને આમ સાંભળવા હોય ત્યારે તો એમ થાય કે હા કંઈક એટલું આપણે લેશો એટલે આમ આનંદ થશે. હા, જેમ રસોઈ સારી બની કે બહુ ખવાઈ ગયો પણ હા બહુ સારું સારું હતું. એટલે જો રસોઈ ખવાઈ જતી હોય અને પછી પાછા 2 કિલોમીટર હાલવા જવું પડતું હોય તો આ તો કેવી સુંદર મજાનો રસ છે. દિગમ કલ્પતરુર ગલિતમ ફલમ. આ શ્રીમંતની સૂચિતા બતાવી છે. શ્રીમંત કોણ એ બતાવ્યું છે. આ કુબજા શ્રીમંત છે. હવે ભગવાનનો સ્પર્શ થયો એટલે શ્રીમંત. હું મારું વર્ણન કેમ કરી શકું? હે હરિ, હું તારું વર્ણન કરું છું. મારું વર્ણન તો હું શું કરું? પણ મોટા ભાગે આપણે મંદિરમાં આપણું વર્ણન કરવા જઈએ. જોજો તમે માર્કિંગ કરજો બરાબર કે મંદિરે દર્શન કરવા બેઠા ને ઓટલે બેઠેલા શું કરીએ આપણે? કાં શું હાલે છે? શું કરે છે ઘરના બધા? ઓટલે શું કામ બેસવાનું ખબર તમને? હે વાહ, શું કામ બેટા? બેન તમે ભાગશાળી તો છો. આ 2 દીકરી ગોતી આવ્યા ને બહુ પુણ્ય કર્યા છે તમે. ઉપર અહીંથી આમ વિચરણ કરવા નીકળ્યો, 2 દીકરીઓ મળી એને વાત કરી બધી. બહુ રાજ કેટલો ભરોસો છે. વિષ્ણુ સહસ્ત્ર નામની કેવા કેવા રોગોમાંથી પસાર થઈને બહાર આવી દીકરીઓ. આપણા જીવનમાંથી શીખવું જોઈએ કે સાસુને કેમ રહેવાય, સસરાને કેમ રહેવાય. કાલ કહેતા હતા દામજીભાઈ કે હું કદાચ ખીજાણો થયું હશે પણ કોઈ દી ખીજાણા વાત જ કરી નથી. ખીજાવાની વાત જ જુદી કરી. તમારા માતા પિતાની સેવા પણ પાછી એટલી બધી. મને બહુ કાલ બહુ બેઠા, બહુ આનંદ કર્યો. અને આ ખરેખર આ ભાગવત જ છે પણ આ બધું જરૂરી છે. બાકી તો બધું ચાલે છે. ભરોસો હોય બસ. ભરોસો બહુ મોટી વાત છે. બાકી આપણો શબ્દ છે ને ઓળખીતા. કયો શબ્દ છે? એ આ શબ્દ છે ઓળખીતા. ખીતા આ ખીતો શબ્દ ગામડામાં ખબર પડે. હા, એ નવરો નવરો છે. તો મંદિરે ગઈ દર્શન કરીને આવીને પછી જે દર્શન કર્યા છે એનું સ્મરણ કરવાનું છે. આજ ભગવાને કયો શૃંગાર પહેર્યો હતો, કેવો મુગટ પહેર્યો હતો, કઈ મુરલી અથવા તમે માતાજીના, તો ત્યાં એ આપણે ચિંતન કરવાનું છે. પણ ત્યાં બેન શરૂઆત શું ચાલે છે? પણ ઘરા પરણી નવી નવી શું કરે છે? એટલા માટે ભક્તિનું આપણે પરિણામ મળતું નથી. જેને જેને મળ્યું છે એને ખબર છે કે ભક્તિ એમાં દ્રઢ વિશ્વાસ છે. બસ સંપૂર્ણ ભરોસો. ચલો જો ભી હો, પ્રાર્થનામાં તાકાત છે. આપે છૂટકો. તો પત્ની હોય એ પતિને પૂછો તમારી સાથે બજારમાં આવશો? વિલ યુ કમ? એટલે એનો અર્થ એ થઈ ગયો કે આવવાનું જ હોય. એ પૂછ્યું પ્રેમથી પણ એ એક અંદરથી એવા જ થઈ ગયો કે તમે પૂછ્યું એટલે આવવાનું જ હોય. એમ પાકું થઈ જાય છે. કારણ કે પત્ની ભીતરથી પૂછે છે તો ભગવાનને આપણે કહીએ છીએ ભગવાન કેમ થાય છે? આ જીવન છે, પછી માગવાની જરૂર નહીં. ભગવાન કે હું તને આપીશ જ. ઉપજાય ક્યાં? કાંઈ માગ્યું તું? કાંઈ માગ્યું તું? કોઈ વસ્તુ ભગવાને કીધી કે મને સુંદર બનાવી દો, આ મારા અંગ વાંકાઈ, કાંઈ માગણી કરી એણે? ભગવાને કીધું બસ મને ઈચ્છા છે કંસ માટે, પણ લેપ આપને બહુ સુંદર છો અને મેં તમારી વિશે બહુ સાંભળ્યું છે, લગાડી દઉં લેપ બધે? તો કે ચોક્કસ. અને લેપ લગાડેલ. ભગવાન સામેથી આપી દીધું. વગર માગે ભગવાન આપે છે એનું મોટામાં મોટું જો કોઈ તથ્ય હોય તે કુબજા છે. અને જેણે બધાએ માગ્યું એને કેટલું મળ્યું લોકોને ખબર છે. તો ભગવાને આશ્વાસન આપ્યું છે હું પછી આવીશ, હમણાં નહીં આવું. આમ કહીને ભગવાન ત્યાંથી નીકળી ગયા છે. હવે જ્યાં ધનુષ્ય યજ્ઞ થવાનો છે, ધનુષ્ય જ્યાં રાખેલું છે ત્યાં ભગવાન ગયા છે.
બધા પ્રાર્થના કરે છે, ધનુષની પૂજા થાય છે, ત્યાં ગયા છે. હા, બધાની સામે હાથ જોડીને ભગવાને હાથ જોડીને ઉભા રહ્યા એટલે બધા સમજી ગયા કે આ કોણ છે, કોણ છે, કોણ છે, વિચાર કરે છે. એટલે પછી ભગવાને પરિચય આપ્યો કે હું ગોકુળના બે ગોવાળિયા છે, આ મારા મોટા ભાઈ છે, હું નાનો છું, અમે ધનુષની પાસેથી પૂજા કરી શકીએ? પેલા કે હા જાઓ. પછી પૂછ્યું હવે અડી શકીએ? એટલે ખીજાણા બોલા અડાય નહીં. તો આ તો પૂછવા કરતા પૂછ્યું તું જો વિવેક, બાકી કોણે શું કરે પછી શું કર્યું મને ખબર પડે. ભગવાન ધનુષ પાસે ગયા, આમ ધનુષ્ય હાથમાં લીધું અને જ્યાં ઊંચું કરીને આમ કર્યું તો કડાકો થયો અને ધનુષ્ય ભંગ થયો. કડાકાનો અવાજ જ્યાં કંસના કાને ગયો, કંસ સમજી ગયો કે કોઈ આવી ગયું ને આ જ આવ્યો છે. બાકી ધનુષ ઉપાડવાની વાત ક્યાં ગઈ? હા, તોડવાની વાત તો બાજુ પર રહી. સમજી ગયો ત્યારે એની પત્નીએ સમજાવ્યો છે, હજી માની જ આપણે માન્યો નહીં. વધારે તૈયારી આરંભી દીધી. પછી બાબાજીને બધી વાત પછી વાત કરી, બાબાજીને સમાચાર મળ્યા. નંદ બાબા પછી કીધું બધી વાત કે બાબા આવું થયું, ધોબી મળ્યો, સમજ્યો નહીં એટલે ઓડ્યો ત્યાં ગયો. મેં બહુ ઢંઢોળ્યો પણ ઊભો જ ન થયો, બિચારો બેભાન થઈ ગયો. નંદ બાબા કે બેભાન થઈ વિવેક એમ કે તો કે હવે ખબર નહીં. પછી કઈ તપાસ કરવા નહોતા રહ્યા. પછી ખૂબ બધી વાત કરી, ધનુષ્ય યજ્ઞમાં ગયા. અને હવે જે ઉત્સવ મુખ્ય છે એ બીજે દિવસે ફરી પાછા બધી વાતો કરી, ત્યાં રોકાયા છે. નંદ બાબા સમય લઈ કંસ પાસે જે બધી વેદ સોગાતો આપી છે, સ્વીકાર કરી છે. સવારનો સમય થયો, બધા તૈયાર થઈ અને આખું મથુરા બેઠું છે. દિવ્ય શૃંગાર કર્યો છે, પ્રવેશ દ્વાર બનાવ્યો, આખું નગર શણગારવામાં આવ્યું છે, સ્વાગત થયું છે. પણ હાથીને રાખ્યો અપશ્યત કુવલ્યા પીડમ. ભગવાને કોલિયા પીડીને જોયો. એ ભગવાનને થયું કે જો આવતા પહેલા બંને બાળકો જાય તો આપણે આગળ ચિંતા નહીં. પણ ભગવાને કીધું મોટા ભાઈ આપણે આગળ તૈયાર છે કે રમકડું વધારે આવ્યા છે. હાથીને મુષ્ટિકાનો પ્રહાર કર્યો, બે હાથ ખેંચી લીધા છે અને બે ત્યાંથી દાંત ખેંચી લીધા છે. એવા ભગવાન સુંદર લાગે છે. અને એનું જે વર્ણન છે અંબષ્ટાંબષ્ટ માર્ગનો દીપક્રમા ચિરમ. માં એટલે નહીં, જે કોઈ માર્ગને આગળ જઈ શકે ને એ ભગવાન માર્ગ ઓળંગી ગયા. સધાવન ક્રિયા ભૂમો પતિત્વા સોત્થિતઃ તમ્મત્વા પતિતમ ક્રુદ્ધો દંતાભ્યામ સોહનક્ષિતમ સવિક્રમે પ્રતિહિતે કુંજરેન્દ્રોતિમર્ષિતઃ શુદ્ધમાનો મહામાત્રે કૃષ્ણમ અભ્યદ્રવદરુષા. સમજી ગયા છે. અને ભગવાનને મલ્લો, ભગવાન દરેક જગ્યાએ હોય. જો જેટલા લોકો બેઠા છે એને ભગવાનનું અલગ અલગ દર્શન કર્યું. જેનો જેવો ભાવ એવું ભગવાનનું દર્શન થયું. અને એ દર્શન કેવું થયું એ વાત અહીંયા કરે છે. 17 મલ્લાનામ શનિર્નુરામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ચિબિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ બુદ્ધુર્ભોજપતેર્વિરાડ વિદુષમ તત્વં પરમ યોગિનાં વૃષ્ણેનાં પરદેવતેતિ વિદિતો રંગમ ગત સાગ્ર. મલ્લોને લાગ્યું બહુ મોટું મલ છે, નરવીરો છે લાગ્યું મહાન નર છે, સ્ત્રીઓને લાગ્યું બાળક સુંદર મજાનું. આવા બાળક આપણે હોય તો કેવું સારું. હા, દરેકની જીવ જાગતી રહી, ભાવના જૈસી પ્રભુ મૂર્તિ દેખી તૈસી. ત્યાં એ જ પરિસ્થિતિ હતી ધનુષ્ય યજ્ઞ, એ જ પરિસ્થિતિ અહીંયા છે. ગોપા નામ સ્વજનો સતામ, ગોપીજનો પોતાના સ્વજન લગ્યા છે. શાસ્ત્રાસ પિતરો શિશુ, જે પિતા એટલે બીજા બેઠે આપણો બાળક આવો હોય તો નાના નાના બાળક એને પોતાના મિત્ર જ લાગે. આવો મિત્ર આપણે હોય તો
જેવું જેનું દર્શન તેવું હર્યું. એટલે ભગવાને કમલ નયન કહેવાય. આપને અગાઉ કીધું હતું. કમલ નયનનો અર્થ શું? મતલબ કે ભગવાનની મૂર્તિ આમ હોય, બરાબર, ગમે તે દિશામાં ઉભા રહીને એમ લાગે ભગવાન મારી તરફ જુએ છે. આપણામાં એ ન હોય, એટલે કહેવાય એને કમલ નયન. આપણે અહીંયા ઉભા તો ભગવાન મારી સામું જોઈએ, ઓલાને ભગવાન મારી સામું જોઈએ, ખરેખર જોતા બીજું જ હોય, ખબર જ ના પડે કોઈને. એટલા માટે કમલ નયન છે. જેને જેવું દર્શન થયું બધા એવું દર્શન જોયું છે. 21 पिबन्त इव चक्षुर्भ्यां लिहन्त इव जिह्वया जिघ्रन्तं इव नासाभ्यां श्लिष्यन्त इव बाहुभिः. બધા તૈયાર થવા માંડ્યા. લોકો હવે પોતાની જીહવાથી જેમ પીવાય એમ પોતાના કાનથી પીવે, કોઈ પોતાના પ્રેમથી પીવે, કેમ સૂંઘીને લોકો એમ પોતાના ભગવાનને લોકો પીવે છે. અમુક વસ્તુ છે એને આ ભાવથી સમજ. મેં આપને અગાઉ પણ કીધું કે ભાષાંતર વસ્તુ અલગ છે ને ભાવ વસ્તુ અલગ છે. કસ્તોમ કોહમ આપણે કેમ ગાતા હતા, હવે આખો ભાવ સમજણો આપણને. ગુજરાતી ભાષાંતર તો બરાબર, પણ એનો અંદરનો જે ભાવ ભર્યો છે એ સમજે એટલે મજા જુદી હોય. ભગવાને અલગ અલગ રૂપ દેખાણા, દરેકને પોતપોતાના રૂપ દેખાણા. અને પછી તો ભગવાનની માટે પણ આ લોકોએ, હવે જો દરેક લોકો અહીંયા આપણી ભાષામાં કહીએ ને પ્રાર્થના કરે છે, પછી કેટલાક વિચાર કરે, આવા નાના નાના બાળકો અને સામે એટલા મોટા મલ્લો આ કેવી રીતે જીતી શકશે? એટલે અંદરો અંદર ચર્ચા શરૂ થઈ. જો હવે અહીંયા બહુ મોટી સાયકોલોજી છે. એટલે કંસનો વિરોધ શરૂ થયો કે સરખા સાથે સરખા યુદ્ધ હોય ને, ક્યાં બાળકો ક્યાં મલ્લો, એટલે કંસનો વિરોધ શરૂ થઈ ગયો. એની જ પ્રજા એનો વિરોધ કરે. ભગવાન આખી સાયકોલોજી વાપરી છે કે પોતે બાળ સ્વરૂપ છે. અને આપણે પોતે એવું કરીએ, વિચારીએ ને કે કોઈ મોટો માણસ હોય અને બાળક હોય તો કઈ આ ક્યાં બાળકને તું ક્યાં, એમ થોડું હોય. તો એ વિરોધ જ્યાં શરૂ થયો એટલે ભગવાન ધીમે ધીમે અને બધી બાજુ જે ભગવાને જોયું તારે તરફ, એટલે બધાના જે હૃદયમાં થોડી પેલી ભાવના હતી એ ભગવાને જીતી લીધી. અને બધાના ભગવાન હૃદયમાં ભગવાન બિરાજમાન થયા. એટલે ભગવાન ઉપર બધાને અતિ પ્રીતિ થવા લાગી કે હે નંદસુત હે રામ ભવંતો વીર સંમતો નિયુદ્ધ કુશલો શ્રુત્વા રાજ્ઞા હું તો દૃષ્ણા. આવી ઘોષણાઓ થવા માંડી છે. અને બધાએ ભગવાનને પ્રાર્થના કરે. જેમ ત્યાં ધનુષ્યગણમાં સીતાજી મને બધા પ્રાર્થના કરે કે હે ધનુષ્ય તું ક્યાં અને કોમળ બાળક ક્યાં, તું હળવું થઈ જજે. એ બધા કહે છે ભગવાન કૃષ્ણને બલરામને એવું બળ આપજો કે આ રાક્ષસો જીતાઈ જાય. આમ પ્રાર્થના ચાલી છે. પ્રાર્થના ચાલી પછી તો મલ્લો આગળ આવવા માંડ્યા છે. એમાં મલ્લા આવ્યા એટલે પેલું કોણ આવ્યું? મુષ્ટિક અને ચાણૂર. કોની સાથે બલરામ કોની સાથે લડ્યા? આ શ્લોક એટલે યાદ રાખવાનો. વસુદેવ સતનદેવ કંસ ચાણૂર. તો ચાણૂરને કોને માર્યા? ભગવાન કૃષ્ણે. મુષ્ટિકને કોને માર્યા? બલભદ્રે. બેને બહુ યુદ્ધ થયું છે. બહુ યુદ્ધ કરત નહીં પણ લોકોને પેલી વધારે થાય ને કે કોઈ આ બાળકોની સાથે કેવી પેલી કરે છે, એટલે વધારે ઘૃણા પેદા થઈ. અને થયું બસ બહુ થયું. બંનેને ભગવાને અહીંયા બલભદ્ર બંને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. બંનેના પ્રાણ છૂટ્યા. કંસ જ્યાં બેઠો છે ત્યાંથી પકડી નીચે પછાડ્યો અને બરાબર છાતી પર બેસીને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કંસ ગયો. બોલે દ્વારકાધીશ. એમાં મારવા શું વાર લાગેલા કંસને? અને બધાએ જય જયકાર કર્યો છે. બાલકૃષ્ણલાલ કી, બલભદ્ર ભૈયા કી. અને ગોળ્યા ને બધા દોડ્યા ભેટી પડ્યા, વાહ લાલા વાહ. અને ન્યા ઉત્સવ કરવા માંડ્યા. એ તો ભૂલી ગયા કે આ મથુરા છે. અને આખી મથુરાની પ્રજા એટલી લહેરમાં આવી ગઈ, કારણ કે હવે જે રાક્ષસનું શાસ્ત્ર હતું દૂર થયું છે. અસ્થિ અને પ્રાપ્તિ એની પત્ની છે, એને ગમ્યું નહીં કંસ. જરાસંધની દીકરીઓ છે. અસ્થિ એટલે મને મળ્યું છે, પ્રાપ્તિ એટલે હજી મારે મેળવાનું છે. એ જરાસંધની બે દીકરીઓ છે. આ એનો અર્થ છે. ભગવાને સમજાવ્યા પણ માની નહીં. પિતાજી પાસે રડતી રડતી ગઈ કે પિતાજી આવું થયું છે. અને અહીંયા ભગવાન જો હવે આ ભગવાને બહુ મોટી વાત કરી છે કે ક્યાંય ન ગયા, કોઈ જગ્યાએ નહીં. નંદ બાબાને સાષ્ટાંગ પ્રણામ કરીને સીધા ક્યાં ગયા? 50 मातरं पितरं चैव मोचयित्वाथ बन्धनात्
કૃષ્ણ રામો વવંદાતે શિરસા સ્પૃશ્ય પાદયો. હવે આમાં જે ભાગવત છે ખબર જો શિરસા પછી હા આમ લંબાયું આમ કરી શકે ને પણ શિરસા સ્પૃશ્યપાદયો. માતા પિતાને મળવા ગયા સાષ્ટાંગ પ્રણામ કર્યા છે હા? અને એ વખતે દેવકીની શું દશા છે. ત્યાં યશોદા યાદ કરી લડે છે અને દેવકીને એટલા વર્ષે મળ્યો એટલે લડે છે. તેને ત્યાંથી છૂટી ગયો એટલે વ્યથા છે ને આ જાને મળ્યો એનો આનંદ છે. બંને જગ્યાએ આંસુ છે. જગતને બતાવ્યું કે માતા પિતાથી ઊંચું કાંઈ નથી ને હવે સાંભળો બરાબર ધ્યાન આ વાક્ય બધાએ બોલવાનું છે. ન તયોર્યાતિ નિર્વેશમ પિત્રોર મર્ત્યઃ પિત્રોર મર્ત્યઃ શતાયુષા. આને તાંબાના પત્રે મઢીને ઘરમાં રાખવા જેવું છે કે ન તો યાતિ નિર્વેશમ. જે સક્ષમ છે દીકરો છે એ કદાચ 100 વર્ષ માસ પિતાની સેવા કરે શતાયુષા તીર્થોર મર્ત્ય તો પણ એનું ઋણ ચૂકવી શકે નહીં. દીકરો માત પિતાની 100 વર્ષ સેવા કરે તો એનું ઋણ ચૂકવાય. આટલી ઊંચાઈ છે તો આપણે કોઈને ક્યાં માનવું છે. માતરમ પિતરમ વૃદ્ધમ મોચયિત્વાથ વંદનાત કૃષ્ણ રામો વવંદાતે શિરસા સ્પૃશ્ય પાદયો. 7 માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યા સાધ્વીમ સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નમ ચ કલ્પો વિપ્રચ્છ વસન્મૃત. જો ઓલા પણ માતરમ પિતરમ શબ્દ આવ્યો ને અહીંયા માતરમ પિતરમ આવ્યો. રામચરિત માનસમાં ભાગવતજીમાં કેટલાક શબ્દો વારંવાર બહુ કોઈ ગોખેલું જે હોય ને કોઈએ એ જો પાઠ કરે ને ધ્યાન ન રાખે તો ત્યાંથી ફરે. જો હનુમાન ચાલીસામાં છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા બરાબર. ગાયત્રી ચાલીસામાં આમ જ છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે. પણ જો કોઈ બીજે વિચારે હોય તો ગાયત્રી ચાલીસામાં હનુમાન ચાલીસા બોલ્યો જાય અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા સબ સમર્થ ગાયત્રી માતા. હનુમાન ચાલીસામાં ગાયત્રી ચાલીસા. અને એવું તે સુંદરકાંડમાં છે એકનો એક શબ્દ બે જગ્યાએ જો પાઠ કર એટલે આ બધું શું કામ રાખ્યું છે કે પાઠ કરનાર અંદર ડૂબેલો છે કે નહીં. જો નહીં ડૂબેલો હોય તો ત્યાંથી ખસી જશે. દેખી પરમ બિરહાકુલ સીતા દેખી પરમ વિરહાકુલ સીતા સોચન કપી કલપ સમભીતા સોચન કવિ કલપ સમભીતા. એ જ વાત થોડી વાર ગયા પછી આગળ પછી આ પહેલું આમનમ ચોપાઈના ચરણ છે. શ્લોકના 4 ચરણ ચોપાઈ. પહેલું આખું આમનમ દેખી પરમ બિરહાકુલ સીતા દેખી પરમ વિરહાકુલ સીતા બોલા કપી મૃદુ બચન વિનીતા બોલા કપિ મૃદુ વચન વિનીતા. હવે સુંદરકાંડ નો જે અભ્યાસ કરે છે જોજો મુખપાઠ કરતા હશે લીન હશે તો કોઈ સવાલ છે જ નહીં. જો બીજે મન ગયું તો દેખી પરમ બિરહાકુલ સીતા બોલા કપી મૃદુ વચન વિનીતા ન્યા આવશે ને એટલે વળી ઈ નહીં બોલે અને ઓલું બોલશે એટલે એમાં ને એમાં આટા માર્યા કરશે. એને પછી સમજે છે ખરું આ આગળ કેમ વધાતું પછી આવે મગજમાં કરી ત્યાં સીતાજીનું દર્શન કરે છે એટલે સોછન કપી સપિતા કલપસમ અને અહીંયા મૃદુ વચન બોલે છે. આ ખરેખર અદ્ભુત છે. રામાયણનો પાઠ છે આખો આખી સંક્ષિપ્ત રામાયણ છે ઉત્તરકાંડમાં.
પ્રથમ સો કારણ કહું બિચારી. પ્રથમ સુકારણ કહું વિચાર. જોકે આમ તો ઘણા તેનાથી આગળ લે છે, પણ હકીકત રામાયણ શરૂઆત અહીંથી થાય. સંક્ષિપ્ત રામાયણ ઉત્તરકાંડમાં છે, અહીંથી શરૂઆત થાય. સમય નથી, આગળ જતો નથી, પણ જેને પાઠ કરવો હોય ને રામચરિતમાનસ ત્યાંથી કરી લેવું. જોકે કેટલાક લોકો તેનાથી આગળથી કરે છે, કોઈ વાંધો નહીં, પણ શરૂઆત અહીંથી થાય છે. કોઈ પાઠ કરો છો રામાયણ? સંક્ષિપ્ત રામાયણ તો કરવો જોઈએ. એટલે કઈ વાંધો નહીં, સુંદરકાંડ નિમિત્ત સરસ બોલે છે. તો આ તો કોઈ અભ્યાસ હોય, મારો કે મારે આખું રામચરિત એક પ્રસંગ છૂટ્યો નથી, એમાં એક પ્રસંગ નહીં. ઉત્તરકાંડમાં છે, બરાબર? તો કહેવાનો અર્થ એ, જો અહીંયા આટલા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ને એટલે આની મજા જુદી હોય. ત્યાં પણ માતરમ પિતરમ છે અને અહીંયા માતરમ પિતરમ, પછી ફેરવ્યું વૃદ્ધમ ભાર્યા સાધ્વીમ સુતમ શિશુમ. માતા પિતા વૃદ્ધ ભાઈ સાધ્વી કેવી કીધી? ભાર્યા સાધ્વી કીધી. હા, સૂત શિશુ ગુરુ બ્રાહ્મણ આપ જેની પાસે છે અને શક્તિ છતાંય હવે બોલો કલ્પો કલ્પો બિભ્રાન ચક્ષન સ્મૃત. એ જીવતા છતાં મરેલો છે. આટલા લોકોને નમસ્કાર કરતો નથી, એને સાચવતો નથી. આ તો પરિચય, જો બીજા કોઈ સમજતા નહીં, મારું નામ કામ આવ્યું, પણ જેને જેને મળું છું પરિચય થાય છે એટલે આપને કહું છું. બાકી બધા નામ લઉં કે ન લઉં, બધા ભગવાન. દીકરી રેશમા કેટલા વર્ષથી એને પ્રેમ કરે, સાચવે છે. બહુ અઘરું છે આ, કઈ જેવીતી વાત બોલવું બહુ સહેલું છે. એવું કદાચ બીજાને હશે તો આપણે આપણા મા બાપે આમ જ સાચવા, તો મોટા થયા પછી એને કેમ ભૂલી જઈએ છીએ આપણે? એ ભગવાનને કહેવું છે, ભગવાનનો સંદેશ છે આ. પછી ભગવાન મોટા થયા છે અને સ્પષ્ટ લખ્યું છે, ગુરુકુળમાં અથો ગુરુકુલ વાસમ ઇચ્છનતા જગમતું. ભગવાનના બાપે કીધું કે મારે ગુરુકુળમાં ભણવા જવું પડે, તારે જવું પડશે. ગુરુ શરણમાં તો જવું જ પડે. ચિંતન દિવ્ય અને તેજસ્વી હોવું જોઈએ. આપણને ખબર છે કે રફ હીરો, જે હીરા બજારનું થોડું ઘણું જાણીતા હશે, એ રફ હીરો કેટલો ભંગાર દેખાવમાં હોય. હા, પછી એને ઘાટ અપાય ગરિયા ટાઈપનું, પછી બીજા લોકો ઘાટ આપે, એની કિંમત આખી વધી જાય. એમ જે ઘસાય છે એ શરણ ઉપર કેટલું ઘસાવવું પડે છે, એ બધું દર્શન કર્યું છે મેં જઈ. મને બહુ ગમે. એટલે આમ એ મૂકે કારીગર, વળી પાછો આમ જોવે, વળી પાછો આવડા હીરામાં કેટલા પહેલ આપવાના હોય? 56 પહેલ આપવાના. આટલા હીરિયામાં 56 પહેલ આપે, અને આમ કરીને આમ કરીને આમ. હા હા, આ તો આ જીવન માટે એવું કઈ, જો એ હીરાને ઘસાવવું પડતું હોય તો આપણે ઘસાવાનું, વગર ઘસાય આપણે પહેલ પડી જાય? હીરાને ઘસાવવું પડે છે, ત્યારે પહેલ પડે, ત્યારે ચમક વધે. અને એક બહુ સ્નેહીજન છે કે હીરો એને બતાવ્યો. મને કે કેટલોક લાગે દાદા હીરો? મને શું ખબર પડે, પણ એની ચમક હતી. એ કે એક હીરાની કિંમત 2 લાખ રૂપિયા છે, એની કરતા કિંમતી હશે, કોઈ સવાલ. પણ એ રફ જો આવ્યો હાથમાં તો તમને લાગે આની કોઈ કિંમત નથી. એમ આપણું જીવન રફ છે જિંદગીમાં, પણ જેવા સદગુરુ મળી ગયા, આપણને જગતની શરણ પણ ચડાવ્યા અને આપણને તેજસ્વી બનાવી દીધા. આ છે સદગુરુ, ભગવાન ગુરુ. ત્યાં રામાયણમાં પણ છે, અલ્પકાલ સબ વિદ્યા અપાઈ. થોડા સમય બધી વિદ્યા મેળવી લીધી છે. ઉપનયન, ઉપ એટલે પાસે. કોની પાસે જવાય? તો કે જે ધાર્મિક દીક્ષા આપે તેની પાસે. નિયંત્રણ માન્ય કરવું પડે, દંડ સ્વીકારવો પડે. એ દંડ રાખવાનો અર્થ એ છે કે તને તકલીફ તું કરીશ ને તો તને દંડ મળશે. અને ત્યાં આ સુદામાની મૈત્રી થઈ છે. સાથે કાષ્ટ લેવા જાય, સાથે બધું કર્યું. સુદામા ભગવાને બહુ પ્રીતિ કરી છે. અને જનોય આપવામાં આવે, અને જનોય આપતી વખતે બ્રાહ્મણો બોલે. અને જનોય જેને પહેરી છે, જનોય બદલાવાની થાય ત્યારે આ મંત્રો બોલવા જોઈએ. એમાં 9 તંતુ છે, બ્રહ્મગાંઠ છે, એના મંત્રો છે. ચલો આપણે આજ બોલી લઈએ, વિવાહ છે અને કાલે યજ્ઞ છે, તો આપણે આ મંત્રો બહુ પ્યારથી, એમાં કઈ વાર નહીં લાગે. એ શું શું છે ત્યાં? પ્રથમ તંતો
ઓમકારાય નમઃ. ઓંકારાય નમઃ. ઓમકાર નિસામી. ઓંકાર નિસામી. દ્વિતીય તંતો દ્વિતીય તંતો અગ્નયે નમઃ. અગ્નયે નમઃ. અગ્નિન્યસામી. અગ્નિન્યસામી. તૃતીય તંતો તૃતીય તંતો નાગેભ્યો નમઃ. નાગેભ્યો નમઃ. નાગાન્યસામી. નાગાન્યસામી. ચતુર્થ તંતો ચતુર્થ તંતો સોમાય નમઃ. સોમાય નમઃ. સોમન્યસામી. સોમન્યસામી. પંચમ તંત્રો પંચમ તંત્રો ઇન્દ્રાય નમઃ. ઇન્દ્રાય નમઃ. ઇન્દ્રન્યસામી. ઇન્દ્રન્યસામી. ષષ્ઠમ તંતો ષષ્ઠમ તંતો પ્રજાપતે નમઃ. પ્રજાપતે નમઃ. પ્રજાપતિન્યસામી. પ્રજાપતિન્યસામી. સપ્તમ તંતો સપ્તમ તંતો વાયવે નમઃ. વાયવે નમઃ. વાયુન્યસામી. વાયુન્યસામી. અષ્ટમ તંતો અષ્ટમ તંતો સૂર્યાય નમઃ. સૂર્યાય નમઃ. સૂરજ્ઞસામી. સૂર્યન્યસામી. 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 નવમ તંતો નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ. વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ. વિશ્વાન દેવાન્યસામી. વિશ્વાં દેવાન્યસામી. ઋગ્વેદમ પ્રથમ દોરકે ઋગ્વેદો પ્રથમ દોરકે ન્યસામી. નસામી. યજુર્વેદમ દ્વિતીય દોરકે યજુર્વેદમ દ્વિતીય દોરકે ન્યસામી. ન્યસામી. સ્વામવેદમ સામવેદ તૃતીય દોરકે તૃતીય દોરકે ન્યસામી. ન્યસામી. અથર્વવેદમ અથર્વવેદ ગ્રંથો ગ્રંથો ન્યસામી. ન્યસામી. જે નવ તંતુ છે એના પછી બ્રાહ્મણોએ પોતે ખરેખર જનોઈ બનાવવાની હોય છે અને જનોઈનું માપ પણ છે કારણ ઊભા રહીને આપણો અંગૂઠો સીધો આમ રહે તો પણ ક્યાંય વેચમાં બેન્ડ ન મારે ખેંચાઈને એટલીની લંબાઈ હોવી જોઈએ. એ બ્રહ્મકાંડ છે એમાં. એટલે આવું બધું વિધિ ભગવાન સાથે થઈ છે, એણે કરી છે, બહુ સબ પ્રેમ કર્યું છે. હું ભગવાન એટલે મારે હું જરૂર નથી કીધું અને આપણે કીધું મારે શું જરૂર. ભગવાને આપણને દરેક પાઠ આપ્યા છે. હા, પછી ભગવાન ત્યાંથી વિદાય લે પેલા પૂછ્યું છે ગુરુ દક્ષિણા ત્યારે આ ઋષિ જો બેટા મેં તને એટલા માટે ભણાવ્યો હતો. કોઈ પણ જાતની લાલસા વગર જે અધ્યયન કરે છે ને આ અધ્યયન છે. પછી તો મળી રહેશે એને, પણ એ વખતે કોઈ અધ્યયન માટે લાલસા નથી. પણ ગુરુ પત્ની હતી, એને કીધું અને બધા જાણીએ છીએ એના પુત્રને લઈ આવી દીધો છે. બહુ રાજી થયા છે. એકવાર એવી ઘટના બની, માં દેવકીને થયું કે લાલાને ભોજન તો ભાવે, આજ મારા હાથે બનાવું સુંદર મજાની થાળી. ઉદ્ધવ એમના ખાસ મિત્ર છે. ઉદ્ધવ એટલે ભગવાન કૃષ્ણનું આબેહૂબ રૂપ. આટલા ઉદ્ધવ જો બે સાથે હોય ને કોઈ એક બે વાર દર્શન કર્યા હોય તો ઉદ્ધવ માણસો ભૂલી જાય કૃષ્ણ છે ઉદ્ધવ. આટલું આબેહૂબ સ્વરૂપ. ભોજન થાળી પીરસાઈ ગઈ છે. જ્યાં ભગવાન જમવા બેઠા ભોજન માટે, જ્યાં થાળી નમસ્કાર કરી અને આંખ ખોલી તરત ઊભા થઈ ગયા. અટારીમાં આવી દળદળ આંસુ સારે છે. દેવકી અને ઉદ્ધવ બંને પાસે કઈ ભૂલ થઈ? માં એક વિનંતી કરું છું, આજ પછી કોઈ દી મને માખણ ન પીરસીશ. માખણ જોવું મને મારી યશોદા યાદ આવે. આમ જ્યાં ભગવાનને રડતા જ એટલે ઉદ્ધવ ભગવાને જે ઉદ્ધવ જ્ઞાની છે, ભક્તિ નથી હજી સ્પર્શ કરીએ, બહુ જ્ઞાની છે એને જાણે છે કે હરી છે. તમારી આંખમાં આંસુ ઉદ્ધવ તને નહીં સમજાય. આ નંદા બાબા ને યશોદા સાંભળ્યું છે. રણે મેદાનમાં વાસણસી જીર્ણાની યથાય વિહાય કહે છે અને એ જ વખતે આંખનો સેજ ખૂણો ભીનો થયો. અર્જુન જોઈ ગયા છે. અર્જુને કીધું કેમ સ્થિર નજર થઈ કે ભગવાન ખૂણો ભીનો થયો? તો કે હા, આપ કહો છો વાસણસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરો પરાણી. આ શરીર તો જેમ વસ્ત્ર બદલે એમ કપડા બદલે એમ શરીર બદલાય છે. પણ એ વખતે તમને યશોદા યાદ આવી ને?
આ છે ભાવ. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 ભોગના થાળ ધરાય છે. 56 ભોગના થાળ ધરાય છે. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજ સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તબલા સારંગીના સૂર સંભળાય છે. 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 નાનકડી બંસરી મારી રહી ગઈ ગોકુળમાં. નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે